શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ શ્લોક 27નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. પ્રશાંત મનસં હેનં યોગિनं સુખમુત્તમં ઉપેતિ શાંતરજસં બ્રહ્મભૂતમકલ્મષમ. અર્થાત જેનું મન સમ્યક રીતે શાંત છે, નિષ્પાપ છે, જેના રજોગુણ શાંત થઈ ચૂક્યા છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત્મકતાને પામેલા યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. તો અહીં કૃષ્ણ ભગવાન કોને ઉત્તમ આનંદ મળે? તો જેનું મન શાંત છે, કોઈ જગ્યાએ આડું અવળું એનું મન ભટકતું નથી, જે નિષ્પાપ છે અને જેના રજોગુણ પણ શાંત થઈ ચૂક્યા છે, જેની એકાત્મકતા પ્રભુ સાથે જોડાયેલી છે, એ વ્યક્તિ ઉત્તમ આનંદને પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ.